ભૂપેન્દ્ર રજનીકાંત પટેલ ઈશ્વરના નામે સોગંદ લઉં છું કે હું ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી તરીકે કાયદાથી સ્થાપિત ભારતના સંવિધાન પ્રત્યે સાચી શ્રદ્ધા અને નિષ્ઠા ધરાવીશ. ભૂપેન્દ્ર રજનીકાંત પટેલ દાદાના બિરુદથી જાણીતા રાજ્યના મૃદુ પણ મક્કમ સ્વભાવ ધરાવતા ભૂપેન્દ્રભાઈ પટેલની આગેવાનીમાં સરકાર રોજ નવા કીર્તિમાન સ્થાપિત કરી રહી છે. ડિપ્લોમા સિવિલ એન્જિનિયરનો અભ્યાસ કરનાર દાદાએ વર્ષ 1995 થી તેમની રાજકીય સફરની શરૂઆત કરી હતી. મેમનગર પાલિકાના પ્રમુખ, કોર્પોરેશનના થલતેજ વોર્ડના કાઉન્સિલરથી લઈને ઔડાના ચેરમેન અને કોર્પોરેશનની સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે પણ તેમની સેવાનો લાભ આપી ચૂક્યા છે. વર્ષ 2017માં ઘાટલોડિયા બેઠક પરથી ચૂંટણી લડ્યા અને જીત્યા. જો કે તેમની અસરકારક કામગીરીના પગલે જ તેઓ પ્રથમ વખત જ ધારાસભ્ય બન્યા હોવા છતાં ભૂપેન્દ્રભાઈ પટેલને મુખ્યમંત્રીની જવાબદારી મળી, જેનું પરિણામ વર્ષ 2022ની ચૂંટણીમાં જોવા મળ્યું. વર્ષ 2022ની ચૂંટણીમાં ન ભૂતો ન ભવિષ્ય ઐતિહાસિક 182 માંથી 156 બેઠક જીતવામાં સફળતા મેળવી. ભૂપેન્દ્રભાઈ પટેલ પોતે પણ અંદાજિત 2 લાખ મતની જંગી લીડથી વિજેતા બન્યા હતા, જેની નોંધ દિલ્હી કમલમમાં આયોજિત કાર્યક્રમમાં ખુદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ લીધી અને ભૂપેન્દ્રભાઈ અને કાર્યકર્તાઓને ચેમ્પિયન ગણાવતા ભરપેટ વખાણ કર્યા. ખુદ ભૂપેન્દ્રભાઈ પટેલને મળેલી જંગી લીડને મોટી સિદ્ધિ ગણાવી હતી. मुझे खुशी हो रही है कि हमारे गुजरात के सीएम भूपेंद्र भाई पटेल करीब करीब 2 लाख वोटों से जीते हैं. असेंबली सीट पे लोकसभा में भी कोई 2 लाख से जीते तो बहुत बड़ी बात मानी जाती है. असेंबली में करीब करीब 2 लाख वोट से जीतना. ઐતિહાસિક જીત સાથે જ 12 ડિસેમ્બર 2022ના રોજ બીજી વખત મુખ્યમંત્રી પદના ભૂપેન્દ્રભાઈ પટેલે શપથ લીધા. દાદાએ તેમના કાર્યકાળમાં ગુજરાતમાં આમૂલ પરિવર્તન લાવવા માટે દિવસ રાત એક કરી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની દૂરંદેશી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના માર્ગદર્શનમાં રાજ્ય મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તેમજ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અને તેમની ટીમના પ્રયાસો થકી ગુજરાતની યશ કલગીમાં વધુ એક પીંછાનો ઉમેરો થયો છે. આ સુવર્ણ પીંછું એટલે વર્ષ 2030 માટેના કોમનવેલ્થ ગેમ્સની યજમાની હવે ગુજરાત અને તે પણ અમદાવાદ કરશે. કોમનવેલ્થ ગેમ્સની મંજૂરી બાદ 2036ના ઓલિમ્પિક્સનું આયોજન પણ અમદાવાદમાં થાય તે દિશામાં અત્યારથી જ મહેનત શરૂ કરી દેવામાં આવી છે. આ મહેનત ફળે અને 2036નું ઓલિમ્પિકનું આયોજન પણ અમદાવાદમાં થાય તો નવાઈ નહીં. તેમની સરકારે રાજ્યમાં યુનિફોર્મ સિવિલ કોડના અમલીકરણ અને અમલીકરણનો અભ્યાસ કરવા માટે એક સમિતિની રચના કરનાર પ્રથમ રાજ્ય પણ ગુજરાત બન્યું હતું. યુનાઇટેડ નેશનના સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ઇન્ડેક્સમાં વર્ષ 2023-2024માં 90 સ્કોર સાથે ગુજરાત દેશમાં પ્રથમ નંબરે રહ્યો. તો માતા મૃત્યુદર અને બાળ મૃત્યુદરમાં ઘટાડો, તો સગર્ભા બહેનો માટેની નમોશ્રી યોજના હેઠળની 2 પ્રસૂતિ વચ્ચેની સહાયમાં વધારો કરી 12,000 કરી. તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ શરૂ કરેલા વિવિધ ઉત્સવોને આગળ ધપાવી ગુજરાતના વિકાસમાં મહત્તમ ફાળો, કૃષિ મહોત્સવ, શાળા પ્રવેશોત્સવ, ખેલ મહાકુંભ, વાઇબ્રન્ટ ગુજરાત સહિત રાજ્યમાં વધુને વધુ મૂડીરોકાણ આવે, વિવિધ ઉદ્યોગો સ્થાપિત થાય તે માટે સતત પ્રયત્નશીલ રહ્યા છે. ડ્રોન ટેકનોલોજીનો ઉપયોગ કરી ખેતીને વધુ સમૃદ્ધ કેવી રીતે બનાવી શકાય તે દિશામાં હાલની સરકાર મજબૂત રીતે કામ કરી રહી છે. સાથે સાથે શિક્ષણમાં સુધારા માટે મિશન સ્કૂલ એક્સલન્સ યોજનાનું સુદ્રઢ અમલીકરણ કરવામાં આવ્યું છે. ગુજરાતના યુવાનોને ઘર આંગણે જ ઉત્તમ શિક્ષણ મળી રહે તે માટે 11 જેટલી ખાનગી યુનિવર્સિટીને મંજૂરી આપવામાં આવી. આમ ભૂપેન્દ્રભાઈની સરકાર મહિલા, યુવાન, બાળક, શિક્ષણ, ખેતી સહિતના મુદ્દાઓ પર ભાર મૂકી ગુજરાત માટે વિકાસની નવી કેડી કંડારી રહ્યા છે. તો હાલમાં જ કમોસમી વરસાદના પગલે રાજ્યના ખેડૂતોને થયેલા નુકસાનની ભરપાઈ કરવા માટે અધધ કહી શકાય તેવા 10,000 કરોડની ફાળવણી કરી ખેડૂતો પર રાહતનો વરસાદ વરસાવ્યો. લોક કલ્યાણના દ્રષ્ટિકોણ સાથે જ હવે વિકસિત ભારત એક્ટ 2047ના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના વિઝનને વિકસિત ગુજરાતથી સાકાર કરવા જ્ઞાન એટલે કે ગરીબ, યુવા, અન્નદાતા, નારી શક્તિના સમુચિત વિકાસના કાર્યક્રમોના આયોજન સાથે આગળ વધવાની નેમ ધરાવે છે. મને વિશ્વાસ છે કે 2047 સુધીમાં વિકસિત ભારત અને વિકસિત ભારત માટે વિકસિત ગુજરાત થકી આપણે સૌથી વધારે લીડ કોઈ લે
વિકસિત ભારતમાં તો એ ગુજરાત લે અને ગુજરાત હર હંમેશ દેશનું ગ્રોથ એન્જિન થયું છે, રહેશે. આઝાદીના 100મા વર્ષે ભારતની સાથે સાથે ગુજરાતનો પણ દરેક વ્યક્તિ સુખાકારી ભોગવતો હોવો જોઈએ તેવા મિશન સાથે આગળ વધતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને આવો તાળીઓના ગડગડાટથી વધાવી